નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વેધર એનાલિસિસમાં જોશું કે કયા કયા જિલ્લાઓ છે ત્યાં વરસાદ વરસવાનો છે. આમ તો અત્યાર સુધી દેવભૂમિ દ્વારકા અને જામનગરના અનેક ભાગો જે છે તે કોરા ધાકડ જોવા મળ્યા હતા, પરંતુ વહેલી સવારથી સારા સમાચાર સામે આવી રહ્યા છે કે દેવભૂમિ દ્વારકા, જામનગર અને કાલાવડ સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે મેઘરાજા છે તે પધરામણી કરી ચૂક્યા છે. એટલે કે આજથી હવે બીજો રાઉન્ડ જે છે તે શરૂ થવા જઈ રહ્યો છે ને બીજા રાઉન્ડની અંદર આજે કયા કયા ભાગોની અંદર વરસાદ વરસવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી જાણીએ. તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આ વિંડી છે અને આ ગુજરાતની અંદર આ આપણું આખું ગુજરાત છે, ક્યાં ક્યાં વરસાદ વરસવાનો છે. આમ તો એક સિસ્ટમ જે છે તે અત્યારે અહીંયા સક્રિય થતી દેખાઈ રહી છે. આમ તો જે બીજી એક મહત્વની જે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે જે બે ઓફ બંગાળની નજીક જે આપણને અત્યારે આ બનતી દેખાઈ રહી છે, તેમના કારણે ભારતના અનેક ભાગો છે કે જ્યાં વરસાદ વરસશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ બંગાળની ખાડી છે અને ત્યાં આજુબાજુની અંદર આ સિસ્ટમ મજબૂત રીતે સક્રિય છે, સાયક્લોનિક બની રહ્યું છે. તેમના જ કારણે ગુજરાતના પણ અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે તે વરસવાનો છે. હવે આ સિસ્ટમ પણ એક અત્યારે આપણને દેખાઈ રહ્યું છે કે અહીંયા ભારે સિસ્ટમ બની રહી છે. તેમના કારણે આજે ગુજરાતમાં સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ સુરત, અમદાવાદ, વેરાવળ, ઓખા, રાજકોટ, પોરબંદર, મહુવા સહિતના જે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે. હવે થોડું આપણે ડીપમાં જાણીએ કયા કયા જિલ્લાઓ, કયા કયા તાલુકાઓ, શહેરો એવા છે કે જ્યાં વરસાદ આજની તારીખની અંદર વરસવાની શક્યતા છે. તો જુનાગઢ, વેરાવળ, કોડીનાર, પોરબંદર, માધવપુર, ઉપલેટા, જેતપુર, અમરેલી, પાલિતાણા, ભાવનગર, મહુવા, રાજુલા સહિતના જે વિસ્તારો છે, બોટાદ ના એ બધા જ સૌરાષ્ટ્રનો જે ભાગ છે તે દરિયાકાંઠાનો ઓલમોસ્ટ ભાગ જે છે તે વરસાદ વરસે તેવી શક્યતા અત્યારે આપણને દેખાઈ રહી છે. ધારી, જેતપુર, ઉપલેટા સહિતના. એટલે કે આજથી હવે બીજો રાઉન્ડ જે છે તે ખૂબ જ સારી વાત છે કે શરૂ થવા જઈ રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ આપ જોઈ રહ્યા હશો તે પ્રમાણે કે આ વરસાદ જે છે તે અહીંયા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી આ બાજુ પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે કે અમદાવાદની અંદર પણ મેઘરાજા હળવાથી મધ્યમ મૂળની અંદર વરસે તેવી પણ શક્યતા છે. કચ્છ, રાપરની અંદર પણ હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે. હવે આ સિસ્ટમ સુરત તરફ ક્યારે જશે એ પણ જોવું રહેશે અને સુરત, દક્ષિણ ગુજરાતની અંદર કેવી સ્થિતિ આ સિસ્ટમથી આગળ આપણને જોવા મળશે તે પણ આગામી 1-2 દિવસની અંદર ખબર પડશે. અત્યારે બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સર્જાશે તેમના કારણે ગુજરાતની અંદર વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે. આજે સાંજે 4 થી 5 વાગ્યા સુધીનું આપણે આખું ચિત્ર જોયું. ત્યારે રાત્રિના વાત કરીએ તો રાત્રિના પણ 11 થી 12 વાગ્યા આપણે જોયું એ પ્રમાણે કે વરસાદ જે છે તે આપણને વધુ દેખાશે. પરંતુ 16 તારીખની વાત કરીએ તો 16 તારીખે કેવું વાતાવરણ રહેવાનું છે તો 16 તારીખના દ્રશ્યો રાત્રિના છે કે 12 એટલે કે આમ તો 15ની મોડી રાત્રિના દેખાઈ રહ્યું છે એ પ્રમાણે અમદાવાદ સહિતના આજુબાજુના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસવાનો છે. આવતીકાલે 16 તારીખ એટલે કે અષાઢી બીજ છે ને અષાઢી બીજની અંદર પણ અમદાવાદમાં થોડા આંબી છાંટણા કદાચ રથયાત્રા ઉપર થાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. પરંતુ સુરતની અંદર ભારેથી અતિભારે મધ્યમ હળવો વરસાદ અત્યારે આપ જે પ્રકારે આ જોઈ રહ્યા છો તેમના કારણે સુરત, વાપી, વલસાડની અંદર દેખાઈ રહ્યો છે. તો રાજકોટમાં પણ હળવો મધ્યમ અમી છાંટણા જેવું થાય તેવું કહી શકાય. વેરાવળ, ઓખા, રાપર સહિતના જે ભાગો છે ત્યાં પણ વરસાદ આપણને આવતીકાલે પણ દેખાઈ રહ્યો છે. એટલે કે સવારનો આ જે આપણે મેપ અત્યારે વિંડીની અંદર જોઈ રહ્યા છીએ કે સવારને આવતીકાલે સવારે 8 થી 11 વાગ્યાની અંદર આ પ્રકારનો વરસાદ સુરતની અંદર સૌથી વધારે અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. મહુવામાં, ભાવનગરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. વેરાવળ અને પોરબંદર અને જુનાગઢ આ જે ભાગ છે ત્યાં વરસાદ વરસી શકે છે અને ત્યાં ભારેથી અતિભારે પણ વરસાદ વરસે તેવી શક્યતા અત્યારે હાલ આપણને દેખાઈ રહી છે. આ કચ્છ, ભુજનો જે ભાગ છે ત્યાં પણ વરસાદ વરસે તેવી શક્યતા છે. મોરબીમાં પણ વરસાદ વરસી શકે છે. રાજકોટમાં મેં આપણે કીધું તે પ્રમાણે જામનગર છે તે બાજુ પણ વરસી શકે છે. મહેસાણાની અંદર કોઈ અત્યારે આપણને વરસાદ દેખાતો નથી, કોરું ધાકડ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠાનો જે ભાગ છે, થરાદ અને આજુબાજુનો જે ભાગ છે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં પણ વરસાદ વરસી શકે તેવી સ્થિતિ અત્યારે આપણને દેખાઈ રહી છે. જે સુઈગામ છે, ચરાણકા છે, બેલા છે, તે જે ગામડાઓ છે, રાધનપુર છે ત્યાં આજુબાજુની અંદર વરસાદ આવતીકાલે વરસી શકે છે. એટલે કે જે બીજો રાઉન્ડની આપણે વાત કરતા હતા તે બીજો રાઉન્ડ જે છે તે હવે શરૂ થઈ ચૂક્યો છે અને બીજા રાઉન્ડની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, કાલાવડ, સૌરાષ્ટ્રના જે અનેક ભાગો છે ત્યાં હવે વરસાદે આજે પધરામણી કરી ચૂકી છે. ત્યારે હવામાન વિભાગ છે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે તે પણ જોઈ લઈએ, કારણ કે હવામાન વિભાગ છે તેમની આગાહી ખૂબ જ મહત્વની રહેતી હોય છે. ત્યારે હવામાન વિભાગે શું આગાહી કરી છે તે હવે આપણે જોઈએ.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. તો હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે તે જોવા જઈએ તો આજે 15/7/2026 તારીખ છે. પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે. છૂટાછવાયા સ્થળો હળવાથી મધ્યમ વરસાદ જે ગ્રીન છે તે આપણને દેખાઈ રહ્યું છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, એટલે કે આ જે વિસ્તારો છે, સૌરાષ્ટ્રના આ જે જિલ્લાઓ છે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી, એટલે કે આજે આ જે શહેરો જિલ્લાઓ છે ત્યાં વરસાદ આ ભાગોની અંદર વરસવાની શક્યતા છે. હવે આવતીકાલે કેવો વરસાદ રહેવાનો છે અને ક્યાં વરસાદ રહેવાનો છે, હળવોથી મધ્યમ વરસાદ જે છે ત્યાં ક્યાં વરસવાનો છે, હવે તેમની ચર્ચા કરીએ તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ. હવે સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા ખૂબ જ મહત્વનું છે કે અત્યાર સુધી ત્યાં આપણે વરસાદનું એક ટીપું પણ નહોતું જોયું, ત્યારે હવે દેવભૂમિ દ્વારકામાં આજે પણ વરસાદ વરસી રહ્યો છે અને આવતીકાલે પણ વરસાદ વરસવાની શક્યતા અત્યારે હવામાન વિભાગ છે તેમના દ્વારા પૂર્વાનુમાન કરવામાં આવ્યું છે. અમદાવાદની અંદર ખાસ આવતીકાલે અષાઢી બીજ છે, ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, દમણ, વલસાડ અને ડાંગની અંદર વરસાદ વરસવાનો છે. 17 તારીખે પણ એ જ રીતે આપણને એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે, એટલે કે એ જ ભાગોની અંદર વરસાદ વરસી શકે તેમ છે. એટલે કે આ પ્રકારની આખી સિસ્ટમો જે છે તે સક્રિય થવાના કારણે હવે 2 દિવસમાં, એટલે કે 48 કલાકમાં આપણે ગઈકાલે વાત કરી હતી કે વરસાદી રાઉન્ડ નવો જે છે તે શરૂ થવાનો છે અને હવે તેમની શરૂઆત દેવભૂમિ દ્વારકાથી પણ થઈ ચૂકી છે. હળવો મધ્યમ વરસાદ અત્યારે દેવભૂમિ દ્વારકા, કાલાવડ સહિતના જે આજુબાજુના ભાગો છે, જામનગર જિલ્લાના જે આજુબાજુના ભાગો છે ત્યાં અત્યારે વરસી રહ્યો છે. અને ખૂબ જ મહત્વની વાત એ પણ છે કે હવે જે બીજો રાઉન્ડ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ તો ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં વરસવાની શક્યતા વિંડીના માધ્યમથી આપણે જોયું એ પ્રકારે દેખાઈ રહી છે. બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમના કારણે લો પ્રેશર જે સર્જાતું હોય છે અને તેમના જ કારણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદ જે છે તે વરસવાનો છે. આજે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે. આપણને વરસાદ પડશે તેવું અત્યારે અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ છે તેમણે પણ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી જે છે તે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ બીજા રાઉન્ડમાં થશે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આવા જ વેધર અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.